ધારી શહેરમાં મદનીશ ખેતી નિયામક શ્રીની કચેરીમાં વાહન સેવા નહીં હોવાથી ખેડૂતોના કામોમાં વિલંબ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। અમરેલીના ધારી શહેરમાં ખેતીવાડી ઓફિસ દ્વારા મુખ્યત્વે 5 તાલુકાની કામગીરી ધારી ઓફિસ દ્વારા કરવામાં આવી છે, જેમાં ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા સહિતના દરેક ગામડામાં ખેતીલક્ષી કોઈ પણ સમસ્યા હોય તેનું નિવારણ લાવવા માટે ધારી ખાતેની મદનીશ ખેતી નિયામક દ્વારા કામગીરી કરવામાં આવી છે, પરંતુ કમોસમી વરસાદથી અમરેલી જિલ્લાના મોટા ભાગના ખેડૂતોનો પાકને નુકસાનની થયેલ છે, ત્યારે પાકનું સર્વે કરીને તાત્કાલિક રિપોર્ટ કરવાનું કામ ખેતીવાડી ઓફિસનું હોય છે, પરંતુ ધારી ખેતીવાડી ઓફિસ ખાતે વાહન સેવા ન હોવાને લીધે ખેડૂતોના કામમાં વિલંબ થયેલ। આ બાબતે ખેતીવાડી ઓફિસના મુખ્ય અધિકારીએ જણાવેલ કે અત્રેની ઓફિસ દ્વારા ખેડૂતલક્ષી કામગીરી થાય ધારી ખાતે બીજી કોઈ વ્યવસ્થા ન હોય, જેથી ક્યાંક વાહન સેવા ન હોવાને લીધે સમયસર ખેડૂતોના કામ થતા નથી। વધુમાં અધિકારીએ જણાવેલ કે છેલ્લા 15 વર્ષથી ગાંધીનગર ખાતેની મુખ્ય કચેરી દ્વારા ધારી ઓફિસે વાહન ફાળવવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે દરમિયાન વાહન ફાળવવામાં આવેલ ન હોય તો વહેલી તકે સરકારશ્રી દ્વારા વાહન ફાળવે તેવી માંગ કરવામાં આવી છે। શું છે? મારું નામ બતાડા મેરામ વિશ્રામભાઈ। શું સમસ્યા છે? અમારા ગામમાં માવઠું થયું છે, વરસાદના હિસાબે અમારો પાક નિષ્ફળ થયો છે અને અમે અધિકારીઓને કેટલાની જાણ કરી છતાં કોઈ અહીં તપાસ કરવા આવતું નથી, અને અમે કહેવા માંગીએ છીએ કે અહીં કોઈક તપાસ કરે તો અમને કંઈક થોડીક સહાય મળે। કેટલું નુકસાન થયું? અમારા નુકસાન થયું 500 વીઘા બાજરી ને એવું બધું, તલ ને એવું બધું છે, એ બધું બદલી ગયું છે બધું હાવ। છેલ્લા 3 મહિનાથી જે આપની ઓફિસની અંડરમાં બીજા તાલુકાઓ પણ આવે છે, જેમાં સાવરકુંડલા, જાફરાબાદ, રાજુલા, ખાંભા અને પ્રોપર ધારી, એમાં ખેડૂતોલક્ષી કામગીરીમાં ક્યાંય બ્રેક આવી છે, સાહેબ શું કહેશો? કોઈ ખેડૂતલક્ષી કામગીરીમાં કોઈ બ્રેક આવ્યું હોય એવું અમારી જોડે તો અમને કોઈ ફોન કોલ કે કોઈ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ છેલ્લા એપ્રિલ મહિનાથી આ 2025-26ના એપ્રિલ માસથી અમારે ત્યાં આઉટસોર્સિંગ જે વ્હીકલ છે એની ફેસિલિટી નથી, એટલે જે અમારું મોનિટરિંગ અને સુપરવિઝનની જે કામગીરી છે એમાં થોડો વિક્ષેપ આવ્યો છે, પણ કામગીરી ચાલી રહી છે। સર, ક્યાંય ને ક્યાંય યોજનાકીય કામગીરી જે થઈ રહી છે તેમાં ખેડૂતોના ઘણા બધા કોઈ સહાય ચૂકવવાની હોય, આપે પણ છે જાફરાબાદ સુધી પહોંચવાનું હોય, તો સમયસર સર કામગીરી થતી નથી, શું પ્રોબ્લેમ છે સર? ખાસ કરીને આ પાક નુકસાની સર્વે અને બીજી અધર જે અમારી યોજનાકીય કામગીરી છે એમાં ખાસ કરીને અત્યારે પાક નુકસાની સર્વેની કામગીરી ચાલી રહેલી છે, તો એ અમારા જે તાલુકા લેવલના સ્ટાફ છે એમના દ્વારા ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારી શ્રી દ્વારા કામગીરી ચાલી રહેલ છે, પરંતુ વાહનના અભાવે અમો જે એ લોકોનું જે જગ્યાએ મોનિટરિંગ અને સુપરવિઝન માટે એ જગ્યાએ જઈ શકતા નથી, એમાં થોડીક તકલીફ પડી રહી છે, પણ કામગીરી ચાલે છે અત્યારે। સર, કેવા કારણોસર વાહન આપની કચેરીને ફાળવવામાં આવ્યું નથી? વાહન છેલ્લા હું તમને વાત કરું, છેલ્લા 10 વર્ષથી અમારી કચેરીને અમારી જે વિભાગીય કચેરી છે જૂનાગઢ વિભાગ, જૂનાગઢ દ્વારા અમને વ્હીકલ આઉટસોર્સથી વ્હીકલ ફાળવવામાં આવતું હતું, પણ ચાલુ વર્ષે વિભાગીય કચેરી દ્વારા વ્હીકલ ફાળવવામાં આવેલ નથી। એના કારણો વિશે મને કોઈ ખ્યાલ નથી, પરંતુ આ વખતે વ્હીકલ નથી ફાળવ્યું એટલી અમને ખબર છે। સર, ક્યાંય ને ક્યાંય વાહન ન હોવાને લીધે જે ખેડૂતોના જે કામ છે એમાં વિલંબ જણાય છે? ખેડૂતોના કામમાં કોઈ વિલંબ હજી સુધી કોઈ અમારા ધ્યાન પર આવ્યો નથી। જે તાલુકાનો સ્ટાફ છે એ એમની રીતના કામ કરતા જ હોય છે, ખાલી કામગીરીમાં અમારે જે એ લોકોનું ફોલોઅપ અને સુપરવિઝન અને મોનિટરિંગ કરવાનું હોય છે એમાં થોડી વ્હીકલના અભાવે, વાહનના અભાવે થોડી તકલીફ પડી રહી છે, બાકી કામગીરી એની રીતના ચાલે જ છે। સર, કમોસમી વરસાદનો કહેર આપે જોયો જ છે કે આપણા અમરેલી જિલ્લામાં પણ છે, તો સર શું સર્વેની કામગીરી થઈ રહી છે આપણા વિભાગ દ્વારા? નુકસાની સર્વેની વાત કરીએ તો સાવરકુંડલા તાલુકામાં જે 7 તારીખથી 10 મે અને જે વરસાદ પડ્યો કમોસમી વરસાદ, એ અન્વયે ત્યાં આગળ કામગીરી સાવરકુંડલા તાલુકામાં પૂરી થઈ ગઈ છે, અને અત્યારે હાલ રાજુલા તાલુકામાં સર્વેની કામગીરી ચાલી રહી છે, અને અમારા જે સત્તાક્ષેત્ર જ્યુરિસ્ડિક્શનના જે 5 તાલુકા છે એનો તમામ સ્ટાફ, ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારી અત્યારે હાલ રાજુલા તાલુકા ખાતે ફરજ બજાવી રહ્યા છે, જેનું અમે ફોન વગેરેથી ફોલોઅપ કરી અને અત્યારે એમની કામગીરીનું સુપરવિઝન અને મોનિટરિંગ કરી રહ્યા છે। સાહેબ, એ વાત સાચી છે કે જો આપ વાહન ફાળવવામાં આપણે વડી કચેરી દ્વારા આવે તો ખેડૂતોના કામ જે છે એ સમયસર થઈ શકે? ચોક્કસ, વાહન જો ફાળવવામાં આવે તો જો ફોલોઅપ છે
જે તે કર્મચારી તાલુકા લેવલનું મોનિટરિંગ અને સુપરવિઝન અસરકારક રીતે થઈ શકે એ ચોક્કસ વાત છે. સર આપનું નામ અને હોદ્દો જણાવી દો. KB પટેલ, મદદનીશ ખેતી નિયામક, વિસ્તરણ, પેટા વિભાગ ધારી. અશોક મરવણ, હિન્દ TV ન્યૂઝ, અમરેલી.